તમારી જે દિવસે બુદ્ધિ સમાપ્ત થઈ જાય, જીરો થઈ જાય, એટલે ત્યાંથી ભગવાનની અદ્ભુત લીલાનો પ્રારંભ થાય છે સાહેબ. તમને હાવ સામાન્ય વાત કરું કે તમે તમારી પથારીમાં સૂઈ ગયા પછી તમને, આપણે બધાની વાત કરીએ, આપણે પથારીમાં સૂઈ ગયા પછી આપણને આપણા દેહનું ભાન રહે છે? બોલો ના. હવે વિચાર કરો કે પથારીમાં સૂઈ ગયા પછી આપણે અડધા મૃત હોઈએ છીએ. કેટલા? અડધા મરેલા જ હોઈએ આપણે. હવે તમે કદી વિચાર કરો મેરે ભાઈ બહેન કે પથારીમાં સૂઈ ગયા પછી આપણા શ્વાસોશ્વાસની રક્ષા કોણ કરે છે? મને બતાવો. બોલો ના. ત્યાં ભગવાન કરે છે. ઈશ્વર રક્ષા કરે છે, પરમાત્મા આપણી રક્ષા કરે છે સાહેબ. હવે આખી રાત જો આપણી રક્ષા ભગવાને કરી હોય કે એને ટાઈમે ટાઈમે 2-5-25 સેકન્ડમાં અપ અને ડાઉન, તો મારે તમને બીજો સવાલ કરવો છે કે 8 કલાક આપણે સૂતા હોઈએ અને 8 કલાક આપણે ઘોર નિંદ્રામાં હોઈએ અને આપણા શ્વાસની રક્ષા ભગવાન કરતો હોય તો સવારે ઉઠીને આપણે ભગવાનને શું કહેવું પડે? બોલો. કહેવું પડે કે નહીં? બોલો. થેન્ક યુ પ્રભુ કે તે 8 કલાક સુધી મને જીવાડ્યો. મારા શ્વાસોશ્વાસની ક્રિયાની તે રક્ષા કરી. હા, સવારે ઉઠીને એમ તો કહેવાય ને કે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર. હા, બસ મેરે ભાઈ બહેન, આનું એટલા માટે વિશ્વંભરી સ્તુતિમાં એક પંક્તિ આવે છે, જાડિયંધકાર દૂર કરી આ પંક્તિ મને એટલા માટે ગમે. જાડિયમ, જે જાડી બુદ્ધિ છે આપણી, જડતા છે. જાડી બુદ્ધિનો અર્થ થાય છે આપણી જડતા. हे जगत जननी, हे जगदम्बा, और कुछ करे के न करे, हमारी जो जड़ता है एमांथी अमने आ बिल्कुल आ पार लाओ. जाड्यम धकार दूर करी सद्बुद्धि आपो, सारा विचारो आपो, सारी विचार सारी बुद्धि आपो. અને બુદ્ધિ તો ખરી પણ કેવી બુદ્ધિ? વિવેક બુદ્ધિ આપો. હા, જાડ્યમ ધકાર દૂર કરી સતબુદ્ધિ આપો. મમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. આપણી જે જડ બુદ્ધિ છે ને એમાંથી માં જગદંબા આપણને મુક્ત કરે અને સંચાર કરે કે બુદ્ધિનો, જેમ કે વિવેક બુદ્ધિ. ખાલી બુદ્ધિ નહીં, ખાલી બુદ્ધિ તો બધા પાસે છે. અહીંયા જેટલા બેઠા એ આપણા હારા મારા બુદ્ધિ માને શરણાગતિ લીધી છે કે એમાં મેં નથી શાસ્ત્ર વાંચ્યું, નથી કોઈ સ્તુતિ કરી, નથી મેં કથા સાંભળી, નથી મેં કોઈ જગ્યાએ દાન કર્યું, નથી પુણ્ય કર્યું. હા, પણ આખીર તો હે જગત જનની હું તારો છું. હા, આ શરણાગતિ. અને જેને જેને શરણાગતિ લીધી છે ને સાહેબ, પોતાની બુદ્ધિને સાઈડ પર મૂકી અને વિવેક બુદ્ધિ ગ્રહણ કરી છે, એના ઉપર મારા ઠાકોરજીની કૃપા થઈ અને થાય જ છે સાહેબ. હા,